દિલ્હી ખાતે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દમન અને તેના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજી તેમજ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં આજે પાટણ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટીબી 3 રસ્તા ખાતે તાત્કાલિક ધોરણે આ વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ સમગ્ર ટીબી 3 રસ્તા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના કાર્યકરોએ નવજીવન ચોકડી પાસે એકત્રિત થઈને ચક્કાજામ કર્યો હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન કાર્યકરો દ્વારા શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. પ્રદર્શનને રોકવા માટે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે રકઝક અને ઝપાઝપી થઈ હતી. અંતે પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને ટાંગાટોળી કરીને ડિટેઇન કર્યા હતા. આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગીમરભાઈ દેસાઈએ સરકાર અને પોલીસ વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓ સંતોષવાની બદલે સરકાર નિર્દયી નિર્ણયો લઈ રહી છે. જો આગામી સમયમાં પોલીસ કોંગ્રેસના કાર્યકરો પર આ જ રીતે બર્બરતા ગુજારશે તો કોંગ્રેસ દ્વારા પોલીસ વહીવટીતંત્ર વિરુદ્ધ પણ ઉગ્ર કાર્યક્રમો યોજવામાં આવશે.